ભરૂચના દહેજ SEZ2 સ્થિત કેતુલ કેમ પ્રાઇવેટ લિમિટેડમાં નવી પ્રોડક્ટની ટ્રાયલ દરમિયાન સોલ્વન્ટના જથ્થામાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા સમગ્ર પ્લાન્ટમાં અફરાતફરી મચી ગઈ હતી. ફ્લેશ ફાયરના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ભયનો માહોલ સર્જાયો હતો. સમય સૂચકતા દાખવી કંપનીમાં હાજર 10 કર્મચારીઓ તાત્કાલિક બહાર દોડી આવતા તમામનો આબાદ બચાવ થયો, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાની જાણ થતાં જ દહેજ ફાયર બ્રિગેડના 3 ટેન્ડર અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. ફાયર વિભાગે લગભગ 1 કલાકની જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. પ્રાથમિક માહિતી મુજબ કંપનીમાં નવી કેમિકલ પ્રોડક્ટની ટ્રાયલ ચાલી રહી હતી, ત્યારે સોલ્વેન્ટમાં આગ લાગી હતી. હાલ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ તથા ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા આગના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી. YouTube પર K&K મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.